બાણવડ નગરપાલિકામાં જે રીતે આરોને ઉપર પ્રેશર દબાવીને ભાજપના નેતાઓએ જે ફોર્મ રદ કરાવ્યા છે એને અનુસંધાને આજે લીગલ ટીમ અને આમ આદમીના હોદ્દેદારો સાથે રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરને રજૂઆત કરી છે। એમણે આપણે લેખિતમાં રજૂઆત કરી છે અમે કે ભાઈ જે રીતે બીજી 4-5 જગ્યાઓ હતી જ્યાં અમને ખુલાસાનો સમય આપવામાં આવ્યો જે વાંધા અરજી હતી એની અને આરોએ સ્વીકાર કર્યો, માત્ર ભાણવડ નગરપાલિકામાં, કારણ કે ત્યાં ભાજપની બોડી બનતી નથી અને મંત્રીના કહેવાથી આરોએ સ્પષ્ટ રીતે બધા પુરાવાનો નાશ કરીને કોઈ ખુલાસો માંગ્યા વગર ફોર્મ રદ કર્યા છે અને લોકશાહીની હત્યા કરી છે, ચૂંટણી નથી થવા દીધી, ભાણવડવાસીઓ અને ગુજરાતવાસીઓનું અપમાન કર્યું છે, જેને અનુસંધાને રજૂઆત કરી છે। અને અમે આશા રાખીએ છીએ કે ચૂંટણી આયોગ છે એ નિષ્પક્ષ રીતે અમને જવાબ આપે। જો આગામી સમયમાં એમાં પણ અમને સંતોષ ન થયો તો લીગલ રીતે અમે હાઈકોર્ટમાં તો જઈએ જ છીએ, પણ પોલિટિકલી પણ જો ચુનાવ આયોગ પણ કોઈ ભાજપના પ્રેશરના દબાણ હેઠળ જો કામ કરશે તો ના છૂટકે મારે અહીંયા ઉપવાસ આંદોલન પણ કરવા પડશે તો હું કરીશ। ભાણવડ નગરપાલિકામાં જે બંધારણની હત્યા થઈ છે અને લોકતંત્રની હત્યા થઈ છે એના માટે અમે અહીંયા ઇલેક્શન કમિશનમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જે રિટર્નિંગ ઓફિસરે એકદમ બંધારણીય વિરુદ્ધનું કૃત્ય કરેલું છે કે જેમાં એમને વિડીયો રેકોર્ડિંગ નથી કરેલા, બીજું કે એમને 3 વાગ્યા સુધીમાં વાંધા અરજી લેવાની હોય અને પછી અમારી પાસે જવાબ માંગવાનો હોય એવી કોઈ પણ પ્રોસિજર ફોલો કરવામાં આવેલી નથી, પણ મંત્રીઓના કહેવાથી અને મંત્રીઓના ધાક ધમકી દબાણમાં અથવા તો કોઈ લોભ લાલચમાં આવી અને જે રિટર્નિંગ ઓફિસરે કાર્ય કર્યું છે એનું કૃત્ય 4:42 એને અમારા ફોર્મ અમાન્ય ગણેલા છે। જે સ્ક્રુટિનીનો ટાઈમ 3 વાગ્યાનો હોય એના પછી એ રદ ના કરી શકે, છતાં પણ એમને કરેલું છે। બીજું કે એમને જે રોજકામ કરેલું હતું એમને પોતે જાતે લેટરમાં સ્વીકારેલું છે કે રોજકામનું એમને પોતે નાશ કરેલો છે અને પછી એમને નવું રોજકામ કરેલું છે, તો આ પણ ખૂબ ગંભીર ગુનો છે। એના વિરુદ્ધ અમે ચૂંટણી કમિશનરને રજૂઆત કરી છે કે એના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જો શક્ય હોય તો ફોજદારી પગલાં લેવામાં આવે। ત્રીજું એ છે કે આનું વિડીયો રેકોર્ડિંગ રાખવું ખૂબ જ જરૂરી હોય છે, એ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇનમાં આવે છે, છતાં પણ એમને વિડીયો રેકોર્ડિંગ કરેલું નથી। અમારી અવારનવાર રજૂઆત છતાં પણ દરેક જગ્યાએ ફોર્મ સ્વીકારાઈ ગયા, પણ અહીંયા પ્રેશર અથવા તો લોભ લાલચમાં આવી અને એમને સ્વીકારેલ નથી, તો અમે એમના વિરુદ્ધ ચૂંટણી કમિશનર પગલાં લે, તાત્કાલિક પગલાં લે અને એમને સસ્પેન્ડ કરે એવી રજૂઆત અમે કરેલી છે। અને એ નહીં કરે તો અમે એમના વિરુદ્ધ ભાણવડમાં અને ગુજરાત હાઈકોર્ટની અંદર કે જ્યાં જવું પડશે એમના વિરુદ્ધ અમે ફોજદારી કાર્યવાહી કરશું।